જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જામવાડી ગામે કોઝવે તણાયો. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જામવાડી ગામે કોઝવે તણાયો. માંગરોળ તાલુકામાં શીલ ગામે નેત્રાવતી નદીનો પુલ તૂટ્યો. ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જામવાડી ગામે કોઝવે તણાયો. 40 જેટલા ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી. વાત કરવામાં આવે તો હાલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જામવાડી ગામે ભારે વરસાદને કારણે કોઝવેમાં ધોવાણ થયું હતું. માળિયા તાલુકાના જામવાડી ગામે બિનઅધિકૃત કોઈ મંજૂરી વગર બનાવવામાં આવેલો પુલ મામલતદારને જાણ કરી તે છતાંય મામલતદારે નોટિસ આપી તે છતાંય નોટિસના હુકમનો અનાદર કરી અને ધરારથી માથાભારે તત્વોએ બાંધકામ કરી લીધું. ઉપરવાસના ખેડૂતોને જબરજસ્ત નુકસાની છે. ગઈ સાલે નુકસાની થઈ હતી. કલેક્ટરમાં મેં લખી આપ્યું હતું કે આનું સરપંચોને સાથે રાખીને સર્વે કરાવવાનું હતું. આજ સુધી કોઈ સર્વે નથી થયું નુકસાનીનું, અને કલેક્ટરના હુકમ હોવા છતાંય આનું કેમ ડેમોલેશન નથી આપતા એ વાતનું સમજાતું નથી. આ તો ભાજપ સરકારમાં તાનાશાહી છે. તોરાવાળી અને ગ્રુપવાર થઈને દેખાવાનો હોબાળો કરો તો જ આના નિકાલ આવે છે. બાકી અરજી કરવાથી કે સ્વૈચ્છિક રીતે જાણ કરવાથી કે કોઈ આના નિકાલ આવતા નથી. આજ અત્યારે અમારે 20 થી 25 ખેડૂતની એવી પરેશાની છે કે એ ખેતરે જઈ પણ નથી શકતા અને સમસ્યા મોટી છે. આનો નિકાલ તાત્કાલિક આવે અને નહીં નિકાલ આવે તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરશું અને ઉગ્ર દેખાવો કરશું. નામ નૂર મોહમ્મદ ઇબ્રાહિમ દલ. 40 દાણાનો રસ્તો છે ખેડૂતનો, ઉગમણી પાટી તરફ જવાનો રસ્તો અત્યારે હાવ તૂટી ગયો. વાડીએ હોય તો ગામમાં નથી આવવાતું, ગામમાંથી અમારે વાડીએ જવાતું નથી, અને તાત્કાલિક ધોરણે રિપેર કરવા રજૂઆત કરવામાં આવે છે. મારું નામ પિયુષ કુમાર બાબુભાઈ કામડિયા. મારું વતન સીલ છે. ગત ચોમાસા દરમિયાન આ ચેકડેમ તૂટી ગયેલ સીલ ગામમાં. ત્યારબાદ ભેળ ઇરિગેશનની કચેરી દ્વારા 7 લાખ રૂપિયાના ખર્ચે આમાં માટી અને પાણા નાખી અને આ પાળો બાંધી આપેલ. એક જ વર્ષમાં એ પાળો પાણીમાં ગરક થઈ ગયેલ. લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. એટલે મારી ઉચ્ચ કક્ષાએ અને અધિકારીઓને એવી મારી રજૂઆત છે કે આની યોગ્ય તપાસ થાય અને આવનાર દિવસોમાં આ ચેકડેમનું નવીનીકરણ થાય અને ખેડૂતોના હિતમાં જે ડૂબાણવાળા જે ખેતરો છે એમનું પણ હિત ધ્યાનમાં રાખવામાં આવે, એનું બધાયનું હિત રાખી અને આનું યોગ્ય નિરાકરણ આવે એવી હું સરકારશ્રીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં